વિદ્યાર્થી મિત્રો, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી જાહેર થઈ ગઈ છે. સાહેબ હવે ફોર્મ ક્યાંથી ભરાશે અને કઈ રીતે ભરાશે અને ક્યારથી ભરાશે એની વાત કરીએ. જો અત્યારે ઝડપથી એક પછી એક ભરતીઓ છે એ આવ્યા જ રાખે છે. તો આપણે બીએમસી ની ભરતી વિશે વાત કરીએ તો સાહેબ ભરતીનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ખાસ છે એ આ કયા ડિપાર્ટમેન્ટમાં હશે તો સાહેબ અર્બન મલેરિયા જે ડિપાર્ટમેન્ટ છે એમાં હશે, બરાબર. જો કે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જ છે. પછી તો કે સાહેબ આમાં પુરુષ જ ફોર્મ ભરી શકશે. પહેલા એવી આપને થોડી હતી કે ભાઈ મહિલાઓ ફોર્મ ભરશે, પણ હવે એ ચોખવટ કરી દીધી છે કોર્પોરેશને કે હવે મહિલાઓ ફોર્મ ભરી શકશે નહીં. સાહેબ જગ્યા કેટલી છે? ટોટલ 75 જેટલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. ફોર્મ ક્યારથી ભરાશે સાહેબ તો કે ફોર્મ આજથી જ એટલે કે 20/8/2026 થી તમારે 15/9/2026 સુધી ફોર્મ ભરાશે, બરાબર. એટલે કે ભાઈ ખાસો એવો ટાઈમ આપ્યો છે સાહેબ. ખાસ કરીને આમાં શૈક્ષણિક લાયકાત છે. જો ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો, જે મૂંઝવણતો પ્રશ્ન છે ને અહીંયા છે કે શૈક્ષણિક લાયકાતમાં છે શું સાહેબ તો કે ભાઈ માન્ય એવી MPHW અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ માન્ય યુનિવર્સિટીમાંથી, માન્ય સંસ્થામાંથી. બીજી વસ્તુ તો ભાઈ કોમ્પ્યુટર અંગે જ્ઞાન હોવું જોઈએ, એટલે કે CCC નું સર્ટિફિકેટ હાલશે આપણું. પછી તો ગુજરાતી અને હિન્દી છે એ બંનેનું તમને જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. સાહેબ અમારે આમાં તો ITI નો કોર્સ કર્યો છે, બરાબર. અમે તો ITI નો કોર્સ કર્યો છે, તો પણ વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ ભરી શકશો, બરાબર. તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે. ચલો આગળ વાત કરીએ સાહેબ પગાર શું રહેશે એની વાત કરો તો વિદ્યાર્થી મિત્રો જો ખાસ યાદ રાખજો, પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પે રહેશે. પછી છે સમયાંતરે છે ઈ ગ્રેડ પે પ્રમાણે કે ભાઈ લેવલ 2 પ્રમાણે છે પગાર આ રીતે રહેશે. ડન. ચલો સાહેબ ઉંમર શું રહેશે તો કે ઉંમર છે સામાન્ય રીતે તમારી 18 વર્ષથી 33 વર્ષની ઉંમર રહેશે, બરાબર. પછી પણ વય મર્યાદામાં ઘણો બધો છૂટછાટ આપી છે. એ વય મર્યાદા છે કેટેગરી વાઇઝ છૂટછાટ આપી. 5 વર્ષની મહિલાઓ હોય તો 10 વર્ષની મહિલાઓનું નથી, બરાબર. હેન્ડીકેપ હોય, બરાબર. પછી તો કે સાહેબ જો અહીંયા અનામત મહિલા ઉમેદવાર લખ્યું છે, પણ આપણે મહિલા ઉમેદવારોનું છે ફોર્મ ભરવાનું નથી. તો આ છૂટછાટ આપી છે કેટેગરી પ્રમાણે, બરાબર. હવે આમાં માજી સૈનિકને પણ અનામત આપ્યું છે ભાઈ, બરાબર. માજી સૈનિકોને પણ અનામત આપ્યું છે, એ પણ આપણે ખાસ ધ્યાને લેશી. બીજી વસ્તુ સાહેબ અમારા માટે શું જાણવા જેવી છે તો ખાસ તમારે અહીંયા વાત કરીએ કે ભાઈ બિન અનામત જગ્યા માટે અરજી કરશે, પરંતુ તેમની પસંદગી માટેના ધોરણો બિન અનામત કક્ષાના લાગુ પડશે. ઉમેદવારો જે બિન અનામત જગ્યા માટે અરજી કરશે, સામાન્ય તો સમજો ને તો સિમ્પલ વાત છે કે ભાઈ જો કેટેગરીમાં તમે ફોર્મ ભર્યું છે OBC, બરાબર, તો બિન અનામતની જગ્યા તમારે મેરિટ બને તો તમે બિન અનામતની જગ્યામાં જઈ શકો છો. સિમ્પલ એટલી જ વાત, બરાબર. ચાલો હવે જગ્યા કેટલી છે સાહેબ, કેમાં કેટલી જગ્યાઓ છે? સામાન્ય રીતે તમારે બિન અનામત વર્ગના ને કેટલી તો કે ભાઈ 31 જગ્યા છે એટલે જનરલ વાળાને. પછી આર્થિક રીતે પછાત એટલે EWS વાળા છે એને કેટલી જગ્યા સાહેબ તો કે ભાઈ 8 જગ્યા છે. પછી અનુસૂચિત જાતિ સાહેબ SC વાળાને કેટલી? 5 જગ્યાઓ છે. એ જ રીતે અનુસૂચિત જનજાતિ ST સમુદાયને કેટલી છે? 11 જગ્યા છે. અને OBC, બરાબર, OBC વાળાને કેટલી જગ્યા છે તો કે સાહેબ 20 જગ્યા છે. સાહેબ અમે કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય તો સમજો કે 20 જગ્યા OBC વાળાને છે અને જનરલ જગ્યા 31 જગ્યા અહીંયા છે, તો સામાન્ય રીતે તમને 51 જગ્યાનો લાભ મળવા પાત્ર છે. ટોટલ કેટલી જગ્યા સાહેબ તો કે 75 જેટલી જગ્યા છે અહીંયા રહેવાની છે. આગળ વાત કરીએ સાહેબ તો માજી સૈનિકો વિશે જોગવાઈ કરી છે, બરાબર, કે ભાઈ 10% છે એ અનામત રહેવા પાત્ર છે. પછી તો કે ભાઈ શારીરિક અક્ષમ એટલે કે ભાઈ જે હેન્ડીકેપ લોકો છે એના માટે પણ અહીં જોગવાઈ કરેલી છે 40%ની, બરાબર. હેન્ડીકેપની જે પ્રમાણે પ્રમાણપત્ર ઇસ્યુ થતું હોય એ પ્રમાણે, બરાબર. ચાલો હવે ખાસ અહીંયા પણ હજી એક જોવા જેવું છે કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ખાસ કરીને OBC ના વિદ્યાર્થી મિત્રો, બરાબર, એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ દર 3 વર્ષે ઇસ્યુ કરાવવાનું હોય, બરાબર. પણ હવે આ ખાસ યાદ રાખજો કે ભાઈ ફાઇનાન્શિયલ યર ધ્યાનમાં લેવાશે. ફાઇનાન્શિયલ યર એટલે સાહેબ તો કે ભાઈ 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી છે એની વચ્ચેનું હોવું જોઈએ. તો અહીંયા જોવો કે ભાઈ સામાન્ય રીતે જો અહીંયા લખ્યું છે તારીખ 1/4/2024 ના રોજ કે ત્યાર પછી ઇસ્યુ થયેલું ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર મહત્તમ અવધિ ઇસ્યુ થયાના વર્ષથી 3 નાણાકીય વર્ષ, કેટલા? 3 નાણાકીય વર્ષ, પરંતુ પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ તમારું પ્રમાણપત્ર જો 1 એપ્રિલ 2014 પછીનું હોય તો ચાલશે, બરાબર. એની પહેલાનું તમારું પ્રમાણપત્ર હશે, 3 વર્ષ નહીં થયા હોય તો પણ તમારે નવું કઢાવવાનું રહેશે. એટલું. ચાલો જી. પછી કોમ્પ્યુટરમાં ખાસ એવું યાદ રાખવાનું કે ભાઈ આપણે જો 10માં 12માં કોમ્પ્યુટર રાખ્યું હોય તો અહીંયા બીજી કઈ સર્ટિફિકેટની જરૂર નથી, નહીં તો CCC નું સર્ટિફિકેટ આપણે જોશે હાજર. એના પછી સાહેબ શું છે તો કે એના પછી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી અહીંયા નાગરિકતા વિશે જોગવાઈ કરી છે કે ભાઈ નાગરિકતા શું છે તો આપણે લગભગ બધા નાગરિકતામાં આવી જાય. હવે શૈક્ષણિક લાયકાતની અહીંયા ખાસ અમુક જોગવાઈ કરી છે.
જો શૈક્ષણિક લાયકાતમાં આઈટીઆઈ વાળા વિદ્યાર્થીઓ મિત્રો મૂંઝાતા હતા, એને મૂંઝાવાની જરૂર નથી, બરાબર. 12 પાસ અથવા તો એને સમકક્ષ હોય અને જે 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો એમપીડબ્લ્યુ નો કોર્સ કર્યો હોય એ બધા જ વિદ્યાર્થીઓ છે આમાં ફોર્મ ભરશે, બરાબર. ચાલો જી, હવે વાંધા અરજી ગેરલાયક ઉમેદવાર ને એ બધા છે આપણે નોટિફિકેશનમાં ધ્યાનથી વાંચી લેવાનું. બીજું આપણા માટે જે લાગુ પડતું હોય અત્યારે ફોર્મ ભરવા ટાણે તો એના વિશે વાત કરીએ સાહેબ. તો કે શું સાહેબ? તો કે લેખિત પરીક્ષાની વાત છે, બરાબર. લેખિત પરીક્ષા છે જે અંગ્રેજી માર્કના પ્રશ્નો હશે, ઇંગ્લિશ પૂછાશે ઇંગ્લિશમાં પૂછાશે, બાકી બધું છે એ ગુજરાતીમાં રહેવા પાત્ર છે, બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં લેશે, કારણ કે આપણું પેપર કેવું રહેશે? તો કે સાહેબ ગુજરાતીમાં રહેશે. ઓનલાઈન અરજી ક્યાં થશે સાહેબ? તો કે ઓજસ નામની વેબસાઇટ છે, ત્યાંથી ઓનલાઈન અરજી થાય. જેમ આપણે બધી જ અરજીઓ કરી છે એ જ રીતે અરજી થશે, બરાબર. અને આના વિશે તમને ફોર્મ કેવી રીતના ભરવું એનો ડિટેલ્સ જે આખો વિડીયો તમને મળી જવાનો છે, એટલે તમારે ઉપાધિ કરવાની નથી. હવે આનું એક તકલીફ વાળી વસ્તુ એ છે, બીએમસી માં પેલા પણ એક તકલીફ હતી અને અત્યારે એક તકલીફ, જો ઓનલાઈન ફોર્મ ભરાશે પણ ઓનલાઈન ચલણ નહીં ભરાય, તમારે પોસ્ટ ઓફિસમાં જઈને ચલણ ભરવું પડશે. અને એ પણ ખાસ કરીને જે જનરલ વિદ્યાર્થીઓ છે ને 1000 છે, અને કેટેગરી કોઈ પણ કેટેગરી ધરાવતા વિદ્યાર્થી મિત્રોને 500 રૂપિયાનું ચલણ ભરવાનું છે. કેટલાનું સાહેબ? તો કે 500 રૂપિયાનું ચલણ ભરવાનું છે. તો આ ખાસ યાદ રાખવાનું, બરાબર. અરજી કન્ફર્મ કરીને તમારે અરજી ડાઉનલોડ કરી લેવાની છે. પછી ચલાણ માટેની સ્લીપ છે એ ડાઉનલોડ કરી, સ્લીપ છે પ્રિન્ટ કઢાવી અને પોસ્ટ ઓફિસે જવાનું, ત્યાં રોકડા રૂપિયા દઈ પોસ્ટ ઓફિસ વાળાને દેવાના, પોસ્ટ ઓફિસ વાળા ફોર્મ ભરી દેશે અને પોસ્ટ ઓફિસ વાળા એ પૈસા લઈ અને બીએમસી ને પહોંચાડી દેશે. તમારે એ નથી કરવાનું, પણ પોસ્ટ ઓફિસે ફોર્મ ભરાશે, પોસ્ટ ઓફિસે ચલણ ભરવા માટે તમારે ધક્કો થશે, બરાબર. ચાલો, તો આમાં લગભગ વસ્તુ છે એ તમારી કવર થઈ ગઈ. અને હજી કાંઈ કોઈને મૂંઝવતો પ્રશ્ન હોય તો નીચે તમે કમેન્ટ કરી અને પૂછી શકો છો.